કે જો એક જુવાન ગરાસણ એના અંગે અંગના ઉપરથી લોહી નીતરતું હોય તો પણ 10-12 માણસો વચ્ચે લડી શકે? શું એક ગરાસણ સામે ગમે તેવું મોટું ધીંગાણું કરી શકે? શું આ એક સત્ય ઘટના હોઈ શકે? આવા બધા જ પ્રશ્નોના જો ઉત્તર સાંભળવા હોય અને જાણવા હોય સત્ય ઘટના વિશે તો સાંભળો ગરાસણી ઝવેરચંદ મેઘાણીની લખિત સૌરાષ્ટ્રની રસધારમાંથી ચેપ્ટર 4 કે ગેમાભાઈ, આ દીકરીને આજે સાસરે મૂકવા જશો કે નહીં? ના દરબાર ના, 3% આ જોખમ ન હોય ને મારે આ વેડાવું ન હોય તેવા ગામને વેડાવમાં ઘણા બધા 5-25 હજારના દાગીના હોય એવામાં હું જતો હોઉં છું. આવામાં તો બીજા સપાડાને તમે શોધી લો. ડોલિયે સૂતો સૂતો હોકાનો ઘૂંટ ઘૂંટ લેતો લેતો જવાબ દેનો ગેમો પચ્છે ગામનો કારોડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા. જો વેળાએ ગામત્રા સાથે જવું હોય તો પસાયતા તરીકે આ બધાની પાસે કામ લેવાતું. અને આ બધા જ કારડિયાની અંદર ગેમો ભારે જબરો હતો. હો ભાઈ, જે ગાડાની સાથે ગેમો વોડાવ્યો હોય બને નહીં ચાલે એની સામે કોઈ આંખ ઉઠીને જોઈ ના શકે, કેમ કે ગેમાનું એવું એક ખુમારી ભરું વ્યક્તિત્વ હતું. એ બહાદુર હતું. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી એમને ગાડું તેડવા આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલના હેબતપર ગામે સાસરવાસ હતા. ત્યાં દીકરીને સિમંત હતું, ખોડો ભરીને તેડી લાવવાના હતા. એક વેરડું, 2 છોકરીઓ અને ભેડો ગેમો એકબીજાને કરડિયાઓ આ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબર પરથી પચ્છે ગામ આવતા મોણપર ગામ આવ્યું. ત્યાં સુધી આશરે 10 ગાંવ લાંબુ રણ હતું. દિવસની મુસાફરી થઈ શકે નહીં, કેમ કે માણસ તરસે જ મરી જાય. અને વેરડીમાં રાતે રૂપાળીબા અને 2 છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો અને બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાની અજવાડે બધા ચાલી નીકળ્યા. હો બાપ, રૂપાળીબા પાસે એક ડાબલો હતો અને 5000ના હેમના દાગીના હતા. હો, અંગ ઉપર ભારે ઘરેણાનો શણગાર ભલી ભાતીએ ભરતો હતો. ગાડા ચાલ્યા અને ગેમો તો જાણે પ્રાણામાં હિંચોડવા લાગ્યો. એણે પછડી ઓઢીને લાંબા પછી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં નસકોરા ગાજવા લાગ્યા. ગામડાની એકવાર ટપારી જો કે ગેમાભાઈ, ગાડાવાળા એકવાર ટપાલી જો કે ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી. ઓ બાપ, હોશિયાર રહેજો. ગેમાએ જવાબ દીધો, અલા ઓળખે છું, હું ગેમો છું, હું ખુમારી ભર્યો ગેમો છું. ગેમો નસકોરા ગજાવતો જાય ને આ નસકોરા આગળને ગાડામાં જ્યાં રૂપાળીબા બેઠા હતા ત્યાં ગેમાભાઈના નસકોરા સંભળાયા. ને રૂપાળીબાએ કીધું, ગેમાભાઈ બાપા અટાણે સુવાય નહીં. હો, ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો, હું કોણ, હું ગેમો. આમ કરતા કરતા વેડાવદર ગામ વટાવી ગયા. ત્યાંથી 1.5-2 ગાંવ દૂર એક તળાવડી આવે. ગાડા ખેડૂએ નજર કરી તો આઘેડી તળાવડીના આગના તણખા ઉઠતા દેખાયા. ઓ બાપ, વહેમ આવ્યો કે કોઈ ચકમક જેવે છે. ગેમાને એણે હાકલ કરી કે ગેમાભાઈ, ગફલતમાં રહેવા જેવું છે નહીં. ઓ બાપ, ગેમાને તો એક જવાબ, મને ઓળખે છે, હું છું ગેમો, મને તું ઓળખે છે. ગાડા તળાવડી નજીક પહોંચ્યા ને ગાડાના ખેડૂને 10-12 આદમીના તેડું દેખાણું. ઓ ભાઈ, ને છાતી થડકી ઉઠી. એમાં એણે ઢંઢોળ્યા કે ગેમા કઈ ઉઠે છે? કોણ છે? તો કોણ? તો હું ગેમો છું. જોત જોતામાં અંધારામાં 12 જણ વેરડું ઘેરીને ઊભા રહ્યા અને પડકાર કર્યો કે ગેમો ઝબકીને આંખો ચોડે અને હાકલ કરે, મને ઓળખો છો, હું ગેમો છું. ત્યાં એવામાં વાતચીતોમાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોષ થઈ ગયો. એક જાણેલા અને જટ રણગોટીલો કરી મૂકો, એટલે કે વચ્ચે લાકડી મૂકીને આજુબાજુ બાંધી દો અને એને દડાની જેમ આ રણમાં ફેંકી દો. કોણ છે વેરડામાં? દાગીના ફગાવી દ્યો જટ. લૂંટારાઓએ ત્રાળ પાડ્યો. રૂપાળીબાએ વેરડીમાંથી પડદા ખોલી નાખ્યા અને બદમાશોને માંગ્યા મુજબના 5000ના દાગીના ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશના રૂપાળીબાના અંગે ઉપર સોનું ચળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી પણ તારે ઘરણું ઉતારી દેવું જોઈએ, આપી દે બધું.
કડલા સોત ઉતાર બધું જ તું આપી દે. અને ભાઈ નરેડીની નક્કર કડલા છે, ભીડેલા છે, વળી હું પેટે છું, મારાથી નહીં ઉગડે. સફાઈ કરમાં જટ કાઢી દ્યો એવું આ બદમાશો બોલ્યા. ત્યારે લ્યો તેમ કાઢી લ્યો એમ રૂપાળી બે પગ થોડા ગાડાની પાછળ કર્યા અને પેલા લોકો સામસામા એકબીજાને બળથી પેલા કડલા કાઢવા માંડ્યા. રૂપાળી બાની થોડી ત્રાસી નજર ગઈ ને ગાડામાં એક બે એને આડા જોયા, લાકડી જોઈ. વિચારવાનો સમય નહોતો. રૂપાળીબાઈ એક આડું ખેંચ્યું ને એ કડલા ખોલનારને સામે માથામાં પટક્યું ને ખોપરી ફાડી નાખ્યું. બાપ, બંનેની ખોપરી ફાટી ગયો. બે જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણને સુરાતન ચડ્યું. આડું લઈને કૂદી પડી. 10 માણસોની લાકડી સામે આ રણચંડી થઈ. માર વાગતા પોતે ગોઠણભણ થઈ ગઈ થોડી વાર તો સ્ત્રી. અને જ્યાં ઉઠી તે ઘા રણચંડી રૂપે ક્ષત્રિયાણી એનો ઘા અને સામે એવા મર્દોનો ઘા, સામસામે યુદ્ધ ચાલુ થયું. આ 18 વર્ષની એ પણ પાછી ગર્ભવતી, ગરાસણ લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે. એવામાં પણ દુશ્મન પડ્યા ને એકની તરવાર એકના હાથમાં આવી ગઈ અને જગદંબાનું રૂપ પ્રગટ થયું આ સ્ત્રીમાં. બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોટેડ્યો થઈને જ આખરામાં પડ્યો તો ને બાએ કીધું કે છોડી નાખો આ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરીવાર કોઈ પચ્છે ગામમાં ડોકાણો નહીં હો. ગાડામાં બેસવાની એણે ના પાડી દીધી. ધીંગાણું કરનાર માનવી બેસી ન શકે અને શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હતું. બાપ, ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઓના ગાવ ચાલી શકે એવું લોહી સાથ પામે નહીં હો. રૂપાળી બા ચંડી રૂપી ગાડાની પાછળ પાછળ ચોપાત નજરે કરતી ચાલી જાય છે. સવાર પડ્યો અને મોણપરનું પાદર આવ્યો. એવામાં મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોક જટ કસુંબો લઈને જહિતાહી કરતા આવી ગયા. કસુંબો લઈને મામા હાજર થયા ને દીકરીના જખમોના પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આવરો કહ્યું કે બેટા અહીં રોકાઈ જાઓ. અરે એને દીકરીએ કીધું કે ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું પડશે. કદાચ હું ઘેરે પહોંચી અને મારો જીવ ઘરે નહીં પહોંચે તો મારા બાપને મળવાનું રહી જશે. બહેન પચ્છે ગામ પહોંચે પહેલા જ બહેનના ધીંગાણાની વાતો આજુબાજુ પ્રસરી ગઈ હો. અને સામે ચેતવી દેવામાં આવ્યું કે કોઈ વખાણ ન કરશો, ઉલટું એને પાછી પાડવાનું કેણ કરજો, નહીતર બહેનને ચમક ઉપડશે અને જો બહેનને ચમક ઉપડશે તો માણસ મરી જાય. લોહીના નીતરતા બહેન આવ્યા. બહેનને ડોલિયામાં સુવડાવ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા આ ઘટિત છે, અઘટિત ઘટ્યું છે. 5000ના ઘરણા જાત તો ક્યાં આપણો બાપુનું કઈ ખોટ જાત. એક પહોરમાં એનો જીવ ચાલ્યો ગયો હો બાપ. અને આનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. તો આવી ક્ષત્રાણીઓ, આવી મોટી એવી સ્ત્રીઓ, બહાદુર સ્ત્રીઓ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે તમને જોવા મળે છે. જો તમને આ ચેનલ ડાયરા રૂપી કે જાણવા રૂપી જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આમાં ઘણા બધા આવા ચેપ્ટર હું લઈને આવતો રહીશ. જય જય ગરવી ગુજરાત.